ગુજરાતી વાર્તા અલાઉદ્દીન અને જાદુઈ ચિરાગ। ચીન દેશના એક શહેરમાં મુસ્તફા નામનો દરજી રહેતો હતો। તેની પત્નીનું નામ સકીના હતું। તેને સંતાનમાં માત્ર એક જ પુત્ર હતો। તેનું નામ અલાઉદ્દીન હતું। મુસ્તફા અને સકીના ખૂબ ધર્મિષ્ઠ અને દયાળુ હતા। તેઓ પોતાનું જીવન શાંતિથી પસાર કરતા હતા। તેઓ સાવ સામાન્ય પરિસ્થિતિના હતા। તેમને બજારમાં એક નાની સરખી દુકાન હતી। તે દુકાનમાં બેસી મુસ્તફા આખો દિવસ કપડાં સીવતો, ત્યારે માંડ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો। મુસ્તફાનો પુત્ર અલાઉદ્દીન નાનપણથી જ આળસુ અને રમતિયાળ હતો। મુસ્તફા તેને ભણાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરતો, પણ તેનું ચિત્ત ભણવામાં ચોંટતું જ ન હતું। એટલે તેના પિતાએ કંટાળી તેને દરજી કામ શીખે તે માટે દુકાને બેસાડ્યો। પરંતુ અલાઉદ્દીનનું ચિત્ત તો દુકાને પણ ચોંટ્યું નહીં। તે સહેજ પણ દરજી કામમાં ધ્યાન આપતો નહીં। આથી તેના પિતા તેના પ્રત્યે ખૂબ જ ચિંતિત રહેતા। તેમને થતું કે આ મોટો થઈને શું કરશે। આવા આળસુ પુત્રની ચિંતામાં મુસ્તફા વહેલો મૃત્યુ પામ્યો। અલાઉદ્દીનની મા સકીનાએ વિચાર્યું કે હવે પિતાના મૃત્યુ બાદ અલાઉદ્દીન જરૂર સુધરી જશે અને વ્યવસ્થિત દુકાન સંભાળશે। તેણે થોડા દિવસ સુધી દુકાનનું કામકાજ અલાઉદ્દીનના માથે નાખ્યું, પરંતુ આળસુ અલાઉદ્દીન તો દુકાનમાં સહેજ પણ કામ કરતો નહીં। તેનું ચિત્ત દુકાનમાં લાગતું જ ન હતું। તેથી સકીનાએ વિચાર્યું કે તેનો પુત્ર દુકાન ચલાવી શકશે નહીં। તેથી તેણે દુકાન વેચી નાખી અને તે પૈસામાંથી એક રેટીઓ લાવી ઘેર બેઠા સૂતર કાંતવા લાગી અને પોતાનું તથા પોતાના દીકરાનું ગુજરાન ચલાવવા લાગી। જોત જોતામાં અલાઉદ્દીન 15 વર્ષનો થઈ ગયો। તે આખો દિવસ ગમે ત્યાં ભટક્યા કરતો। એક દિવસ અલાઉદ્દીન બજારમાં ભટકતો હતો કે ત્યાં આફ્રિકાના મૂર જાતિના એક મોટા જાદુગરની નજર અલાઉદ્દીન પર પડી। તે થોડીવાર સુધી એકી ટસે અલાઉદ્દીનને ઉપરથી નીચે સુધી નિહાળવા લાગ્યો। તેની મુખમુદ્રા, કપાળ, આંખો, હાથ પગ આ બધું જોઈને તેણે નક્કી કરી લીધું કે આ છોકરો ખૂબ જ નસીબદાર છે। પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે આ છોકરો જરૂર ઉપયોગી સાબિત થશે। તેણે તરત એક દુકાનદાર પાસેથી અલાઉદ્દીન વિશે પૂરતી માહિતી જાણી લીધી। બીજા દિવસે તે ખૂબ જ સુંદર વસ્ત્રો પહેરી બની ઠનીને અલાઉદ્દીન જ્યાં રમતો હતો તેની પાસે પહોંચી ગયો અને ધીરે રહીને બોલ્યો, બેટા, તારા પિતાનું નામ મુસ્તફા દરજી છે ને? હા, જાદુગર બોલ્યો, મારે તેમને મળવું છે। તેમને મૃત્યુ પામ્યાને તો ઘણા વર્ષ થઈ ગયા, પણ તમે કોણ છો? મેં તમને ક્યારેય જોયા નથી। જાદુગર રડવા લાગ્યો। તે રડતા રડતા બોલ્યો, મારો ભાઈ મૃત્યુ પામ્યો ને તેની મને ખબર પણ ન પડી। છેલ્લે પણ મારા ભાઈનો મેળાપ થયો નહીં। હું કેવો અભાગી છું। અલાઉદ્દીન તો જાદુગરના મોંએ કાકાનું નામ સાંભળતા જ ચોંકી ગયો। એટલે જાદુગર બોલ્યો, બેટા, હું તો તારો કાકો છું। ઘણા વર્ષોથી પરદેશ ગયો હતો, એટલે તું મને કેવી રીતે ઓળખે? પરંતુ તારો ચહેરો મારા ભાઈને બરાબર મળતો આવતો હતો, તેના પરથી હું તને ઓળખી ગયો। તું મુસ્તફા દરજીનો દીકરો છે। પછી જાદુગરે અલાઉદ્દીનને પોતાની બાથોમાં લઈ વહાલ કરવા લાગ્યો। પછી પોતાની જોડીમાંથી 10 સોનામોર કાઢી અલાઉદ્દીનને આપીને કહ્યું, લે બેટા, આ સોનામોર તું તારી માને આપજે અને હું કાલે સવારે તારી માને મળવા આવીશ। તમે ક્યાં રહો છો? અલાઉદ્દીન તે જાદુગરને પોતાનું ઘર બતાવ્યું। એટલે જાદુગર કાલે સવારે આવીશ એમ કહી ચાલ્યો ગયો। અલાઉદ્દીન તો સોનામોર લઈ ઘેર આવ્યો અને તે માને આપી। બધી વિગતે વાત કરી। માં તો આ સાંભળી ખૂબ જ નવાઈ પામી। તેને થયું કે મારે તો એકેય દિયર હતો નહીં, તો વળી આ નવો દિયર ક્યાંથી આવ્યો? ખેર, કાલે મળું પછી ખબર પડે। તેણે સોનામોર લઈ એક બાજુએ સાચવીને મૂકી દીધી। બીજા દિવસે સવાર થતાં જ જાદુગર અલાઉદ્દીનના ઘેર આવી પહોંચ્યો। તે એક મજૂરને માથે મીઠાઈનો ટોપલો લઈ આવ્યો હતો। તેણે મજૂરના માથેથી ટોપલો નીચે મૂકી તેને જવા માટે કહ્યું। પછી તે અલાઉદ્દીનની મા સકીના પાસે ગયો અને પગે પડી રડવા લાગ્યો। સકીના તો કોઈ અજાણ્યા પુરુષને જોઈ થોડી ખસી ગઈ। તે બોલી, ભાઈ, મેં તમને ઓળખ્યા નહીં। જાદુગર બોલ્યો, ભાભી, હું તમારો દિયર છું। તમે મને ક્યાંથી ઓળખો? હું તો તમારા લગ્ન પહેલાં જ ઘર છોડી ભાગી ગયો હતો ને ઘણા વર્ષો બાદ અહીં આવ્યો છું। અહીં આવીને પણ એવા સમાચાર મળ્યા કે મારો ભાઈ આ દુનિયા છોડી જતો રહ્યો છે। હું કેટલો અભાગી છું કે છેલ્લે મને મારા ભાઈના દર્શન ન થયા। આમ કહી તે પોખ મૂકી રડવા લાગ્યો।
સકીનાએ જાદુગરને આટલો બધો રડતો જોઈ તેને પોતાનો દિયર માની લીધો. તેણે 2 હાથ વડે જાદુગરને ઊભો કર્યો અને તેને આશ્વાસન આપી સાનો રાખ્યો. પછી તેણે પાણી પાયું. થોડી વાર બાદ તે સ્વસ્થ થયો એટલે તેણે અલાઉદ્દીનને પોતાની પાસે બેસાડીને તેના માથે હાથ ફેરવતા પૂછ્યું, બેટા, અત્યારે તું શું કામ કરે છે? આ સાંભળી અલાઉદ્દીન શરમથી નીચું જોઈ ગયો. તે કાંઈ બોલ્યો નહીં. સકીનાએ જાદુગરને અલાઉદ્દીનની બધી વાત કરતાં કહ્યું, તે કાંઈ ભણ્યો નહીં, તે કાંઈ શીખ્યો પણ નહીં. આખો દિવસ બજારમાં કે આમ તેમ ભટક્યા કરે છે. જાદુગર મીઠાશથી બોલ્યો, બેટા, આમ તે કાંઈ ચાલતું હશે. તું હવે નાનો કીકડો ઓછો છે. માં કમાય અને તું બેઠો બેઠો આમ ખાય. આટલી ઉંમરે તારી માને કામ કરવું પડે તે તને સારું લાગે છે? જો તારે ખરેખર કામ કરવું હોય તો મારી પાસે ઘણું કામ છે. હું તને એક દુકાન નાખી આપીશ. તેમાં તું કાપડનો ધંધો કરજે. તારે તો ગાદી પર બેઠા બેઠા ફક્ત ભાવતાલ કરવાનો અને નાણાં લેવાનું. ધંધાનું બધું કામકાજ તો નોકરો કર્યા કરશે. આ સાંભળી અલાઉદ્દીન તો ખુશ થઈ ગયો. જાદુગરે કહ્યું, બેટા, હું તને કાલે લેવા આવીશ. તું તૈયાર થઈને રહેજે. તને બજારમાં લઈ જઈને ફેરવીશ અને વેપાર કેવી રીતે કરવો તે પણ શીખડાવીશ. આમ કહી તે ફરી સકીનાને પગે લાગી ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે સવાર થતાં જ જાદુગર આવી પહોંચ્યો. અલાઉદ્દીન તો તૈયાર થઈને તેની રાહ જોતો જ બેઠો હતો. તે અલાઉદ્દીનને લઈ બજારમાં ગયો ને મોંઘા અને સુંદર કપડાં અપાવ્યા. સુંદર અને મોંઘા કપડામાં અલાઉદ્દીન કોઈ શાહજાદા જેવો લાગતો હતો. બપોર સુધી જાદુગરે એને બજારમાં ફેરવી વેપાર કેવી રીતે કરવો, દુકાનમાં માલ કેવી રીતે ગોઠવવો, નોકરો સાથે કેવી રીતે વર્તવું તે બધું બરાબર બતાવ્યું. પછી પોતાના મુસાફરખાનામાં લઈ ગયો અને મોટા મોટા વેપારીઓ સાથે પરિચય કરાવ્યો. તેણે સારું સારું જમાડ્યો. આમ અલાઉદ્દીનનો આખો દિવસ આનંદમાં ગયો. રાત થતાં તે અલાઉદ્દીનને તેના ઘેર મૂકી આવ્યો. અલાઉદ્દીન તો ઘેર આવી મા આગળ જાદુગરના ખૂબ જ વખાણ કરવા લાગ્યો. માએ જાદુગરનો ખૂબ જ આભાર માન્યો. જાદુગરે તેની ભાભીને આશ્વાસન આપતા કહ્યું, ભાભી, તમે હવે અલાઉદ્દીનની સહેજ પણ ચિંતા કરશો નહીં. આજથી તેની બધી જવાબદારી હું ઉપાડી લઈશ. હું તેને ખૂબ જ હોશિયાર કરી દઈશ. મારો ભત્રીજો એ મારા પુત્ર સમાન જ ગણાય. અલાઉદ્દીનને તો આખી રાત ઊંઘ આવી નહીં. તે તો પોતાના ભાવિના સ્વપ્નો જોવા લાગ્યો. સવાર થતાં અલાઉદ્દીન ઉઠીને તૈયાર થઈ ગયો. થોડી વારમાં જાદુગર ત્યાં આવી પહોંચ્યો અને બોલ્યો, બેટા, કાલે મેં તને આખા બજારમાં ફેરવ્યો અને ધંધો કેવી રીતે કરાય તે બતાવ્યું. આજે તને હું એવી જગ્યાએ લઈ જઈને એવી વસ્તુઓ બતાવીશ કે તે તારી જિંદગીમાં કદી જોઈ નહીં હોય. અલાઉદ્દીન તો તૈયાર થઈને જ બેઠો હતો. તે માના આશીર્વાદ લઈ જાદુગર સાથે જવા તૈયાર થઈ ગયો. જાદુગર તેને આલિશાન મકાનો, મોટા મોટા બાગ બગીચા, અદ્ભુત ફુવારાઓ બતાવતો શહેર બહાર પહાડોની વચ્ચે લાવ્યો. અલાઉદ્દીનને અહીં શું જોવાનું છે તે પ્રશ્ન કરતા જાદુગર બોલ્યો, બેટા, અહીં વિશાળ ખજાનો છે. તે બતાવવા હું તને લાવ્યો છું. તું મારો ભત્રીજો છે એટલે જ તને આ છુપો ખજાનો બતાવું છું. આ વાત તારે કોઈને કરવી નહીં. અલાઉદ્દીન તો વિશાળ ખજાનો જોવા અધીરો બની ગયો. જાદુગર તેને એક ભયંકર જગ્યાએ લાવ્યો. તેણે ઝાડની સૂકી ડાળીઓ ભેગી કરી અગ્નિને પ્રગટાવ્યો. પછી જોડીમાંથી છાબડી કાઢી. એમાંથી થોડી ભૂક્કી લઈ અગ્નિમાં છાંટી મંત્રો બોલવા લાગ્યો. થોડી વારમાં તો ત્યાં ઘાટ અંધારું થઈ ગયું. ધરતી ધ્રુજવા લાગી. પછી એક ધક્કાની સાથે માટી ઉડીને આરસનો ચકચકિત પથ્થર દેખાયો. તેના પર પિત્તળનું કડું જડેલું હતું. આ બધું જોઈ અલાઉદ્દીન તો ખૂબ જ અચરજ પામ્યો. જાદુગરે કહ્યું, બેટા, આ પથ્થરની નીચે જ વિશાળ ખજાનો દટાયેલો છે. જો તે ખજાનો તેને મળી જાય તો તું દુનિયાનો મોટામાં મોટો ધનવાન બની જાય. હવે તારે તે ખજાનો જોવો હોય તો હું કહું તે પ્રમાણે કર. પહેલાં તું આ કડું પકડીને જોરથી આ પથ્થરને હટાવ. અલાઉદ્દીને કડું પકડીને પથ્થર હટાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે હટ્યો નહીં. એટલે જાદુગરે તેને તારા દાદા અને બાપાનું નામ લઈને પથ્થર હટાવવાનું કહ્યું. અલાઉદ્દીને તે પ્રમાણે કર્યું કે તરત જ પથ્થર હટી ગયો અને અંદર એક ગુફા જેવું દેખાયું. પછી જાદુગરે કહ્યું, બેટા, આ ગુફામાં પગથિયા છે. તે ઉતરીને તું નીચે જઈશ તો એક મોટો દરવાજો આવશે. પછી એક મોટો ઓરડો આવશે. એ ઓરડાના ચારે ખૂણે સોનું, હીરા, માણેક અને મણીના મોટા મોટા ઢગલા હશે.
પણ તું એ વસ્તુઓને સહેજ પણ અડીશ નહીં. જો તું ભૂલથી પણ એ વસ્તુઓને અડી જઈશ તો તું પથ્થર બની જઈશ. તું એ વસ્તુઓ ઉપર ફક્ત નજર ફેરવી આગળ વધજે. ત્યાં એક રત્નજડિત દરવાજો આવશે. તેને તું તારા દાદા અને બાપાનું નામ લઈ હાથ લગાડીશ એટલે તે તરત જ ખુલી જશે. તું દરવાજો પસાર કરી આગળ વધીશ કે એક મોટો બાગ આવશે અને તે બાગની વચ્ચે એક આરસના મોટા ઓટલા ઉપર સુવર્ણ મંદિર છે. તે મંદિરમાં એક દીવો પ્રગટતો હશે. તું ત્યાં જઈ પગે લાગી તારું નામ જણાવજે અને પછી જેવો દીવાને હાથ લગાડીશ કે તે ઓલવાઈ જશે. તેને તું લઈને ખિસ્સામાં મૂકી દેજે અને પછી પાછો ફરી જજે. પાછા ફરતી વખતે તારે જેટલા હીરા માણેક મણી લેવા હોય તેટલા લઈ લેજે. આમ તું મારી વાતને બરાબર ધ્યાનમાં રાખીને વર્તજે. જો તને અઢળક પણ સંપત્તિ પ્રાપ્ત થશે. પછી જાદુગરે પોતાની આંગળીમાંથી એક વીંટી કાઢીને અલાઉદ્દીનને આપી. પછી કહ્યું કે આ વીંટી તું જમણા હાથની ટચલી આંગળીમાં પહેરી લે, તે તારું રક્ષણ કરશે. અલાઉદ્દીને જાદુગરના કહ્યા પ્રમાણે જમણા હાથની ટચલી આંગળીમાં વીંટી પહેરી લીધી. પછી તે ગુફામાં પગથિયા ઉતરીને અંદર ગયો. તે તો હીરા માણેક મણી જોઈને દંગ રહી ગયો. તે થોડીવાર સુધી ઊભો આ બધું જોયા કર્યું. પછી તે આગળ વધ્યો. તે સુવર્ણ મંદિર પાસે પહોંચી ગયો. ત્યાં જાદુગરના કહ્યા પ્રમાણે એક દીવો પ્રગટતો હતો. અલાઉદ્દીનને પગે લાગી તે દીવો લઈ લીધો ને ઝડપથી પોતાના ખિસ્સામાં મૂકી દીધો. પછી તે આગળ જોયા વગર આગલા ઓરડામાં આવી ગયો ને ત્યાં પડેલા હીરા માણેક મણીને પોતાના ખિસ્સામાં ભરવા લાગ્યો. તેણે ઠાંસીને હીરા માણેક ખિસ્સામાં ભર્યા અને પગથિયા ચડી ઉપર આવ્યો. જાદુગર તો ગુફાના મુખ પાસે વાંકો વળી બેઠો હતો. તે અલાઉદ્દીનની રાહ જ જોતો હતો. અલાઉદ્દીન જેવો ઉપર આવ્યો કે તરત જ જાદુગરે તેની પાસે દીવો માગ્યો. ત્યારે અલાઉદ્દીને કહ્યું, કાકા મને બહાર તો આવવા દો. દીવો મારા ખિસ્સામાં શેખ નીચે છે. ઉપર હીરા માણેક ભરેલા છે એટલે બહાર આવી તમને દીવો આપું. જાદુગરને કંઈ શંકા પડતા તે ગુસ્સે થઈને બોલ્યો, એકવાર કહ્યું ને તને, પહેલાં તું મને દીવો આપ. અલાઉદ્દીને કહ્યું, કાકા મને બહાર તો આવવા દો, તમારો દીવો તમને આપું છું. આ સાંભળી જાદુગર ગુસ્સે થઈ ગયો. તેણે તરત જ કંઈક મંત્ર બોલીને ચપટી ભસ્મ અગ્નિમાં નાખી કે ધડામ કરતાં ગુફા બંધ થઈ ગઈ. અલાઉદ્દીન ગુફામાં પુરાઈ ગયો. આ જાદુગર આફ્રિકાનો વતની હતો. તે પોતાની જાદુઈ કળામાં ખૂબ જ પારંગત હતો. તેની પાસે એક જાદુઈ ઘોડો હતો. તે ઘોડામાં તે પોતાની ઈચ્છા પ્રમાણે જોઈ શકતો. એક દિવસ તેણે ઘોડામાં ચીનના એક જંગલમાં 4 પહાડોની વચ્ચે દટાયેલો વિશાળ ખજાનો જોયો. તેણે એ ખજાનામાં એક જાદુઈ દીવો જોયો. આ જાદુઈ દીવો મુસ્તફા દરજીના પુત્ર અલાઉદ્દીનના નસીબમાં જ હતો. તે દીવો મેળવવા માટે જ પોતાનો આફ્રિકા દેશ છોડી અહીં ચીનમાં આવ્યો હતો. તે અલાઉદ્દીનને સમજાવી પટાવીને તેની પાસે દીવો કઢાવી પોતે કબજામાં કરવા માગતો હતો. પણ તેની યોજના નિષ્ફળ નીવડતા તે ગુસ્સે થઈ અલાઉદ્દીનને ગુફામાં પૂરી દઈ પોતે પોતાના દેશ ચાલ્યો ગયો. આ બાજુ અલાઉદ્દીન ગુફાની અંદર પુરાઈ જતાં ખૂબ જ ગભરાઈ ગયો. તે જોરથી બૂમો પાડવા લાગ્યો. ગુફાની ઉપરનો પથ્થર ઢંકાઈ જતાં ગુફામાં ખૂબ જ અંધારું થઈ ગયું હતું. તેણે ખીચામાંના બધા રત્નો બહાર કાઢ્યા એટલે અજવાળું થઈ ગયું. તે ધીરે ધીરે પગથિયા ઉતરી નીચે ઓરડામાં આવી બેઠો. પછી ખુદાને યાદ કરી પથ્થર પર હાથ પછાડી જોરથી રડવા લાગ્યો. જાદુગરે આપેલી વીંટી અચાનક પથ્થર સાથે ઘસાતાં ગુફામાં ધુમાડો છવાઈ ગયો અને એક ઊંચો તાડ જેવો કાળો ડિબાંગ જીન રાક્ષસ તેની સામે હાજર થયો અને બોલ્યો, બોલો માલિક, શો હુકમ છે? અલાઉદ્દીન પહેલાં તો આ જીનને જોઈ ગભરાઈ ગયો. પછી હિંમત કરી બોલ્યો, તું કોણ છે અને અહીં કેવી રીતે આવ્યો? પેલો બોલ્યો, હું આ વીંટીનો જીન છું. જેની પાસે આ વીંટી હોય તેનો હું ગુલામ બની જાઉં છું. તમે આ વીંટીને પથ્થર સાથે ઘસી એટલે હું હાજર થઈ ગયો. બોલો હવે શું કામ છે? મને અહીંથી બહાર લઈ જા. તરત જ અલાઉદ્દીન ગુફાની બહાર આવી ગયો અને જમીન પાછી હતી તેવી થઈ ગઈ. અલાઉદ્દીને જીનની વાતની ખાતરી કરવા માટે ફરી તે વીંટીને પથ્થર સાથે ઘસી કે તરત જ તે જીન ફરી હાજર થઈ ગયો અને બોલ્યો, બોલો માલિક, શું હુકમ છે? મને મારા ઘેર પહોંચાડી દે. અલાઉદ્દીન તો પોતાના ઘરના આંગણે આવી ગયો. તે ઘરમાં આવી મા આગળ ખૂબ જ રડવા લાગ્યો અને માને બધી વિગતે વાત કરી. માએ પોતાનો દીકરો સહી સલામત પાછો ફર્યો તે બદલ ખુદાનો ખૂબ ખૂબ આભાર માનવા લાગી.
થોડી વાર આરામ કરી અલાઉદ્દીને ગુફામાંથી લાવેલ રત્નો પોતાના ખિસ્સામાંથી કાઢી માને બતાવ્યા. માં તો આવા ચમકતા રત્નો જોઈ દંગ રહી ગઈ. તેણે પણ પોતાની જિંદગીમાં કદી આવા રત્નો જોયા નહોતા. તેણે તરત જ એક ડબ્બામાં આ રત્નો ભરી જમીનમાં ખાડો ખોદી તે ડબ્બો દાટી દીધો. પછી તેણે પેલો જાદુઈ દીવો બહાર કાઢ્યો અને તેને સાફ કરવાના ઈરાદે અલાઉદ્દીને એક કપડું લઈને જેવો દીવો ઘસ્યો કે તરત જ ધુમાડાના ગોટે ગોટા સાથે એક ખૂબ જ ઊંચો તાડ જેવો જીન સામે આવીને ઊભો રહ્યો અને બોલ્યો, બોલો માલિક, શું હુકમ છે? હું આ ચિરાગનો જીન છું. સકીના તો આવા ઊંચા અને ભયંકર દેખાવવાળા જીનને જોતા જ બેભાન બની ગઈ. જ્યારે અલાઉદ્દીન તો સહેજ પણ ગભરાયો નહીં, કારણ તેણે આ પહેલાં વીંટીવાળા જીનને જોયો હતો. તે બોલ્યો, મને ખૂબ જ ભૂખ લાગી છે. તરત જ સોનાના થાળમાં 32 જાતના પકવાન સાથે જીન હાજર થઈ ગયો અને તે નીચે મૂકી અદૃશ્ય થઈ ગયો. અલાઉદ્દીને માના મુખ ઉપર પાણી છાંટીને માને ભાનમાં લાવી અને પછી તે જીન વિશે બધી માહિતી આપી. સોનાના થાળમાં આટલા બધા પકવાન જોઈ માં તો ખૂબ જ હરખાઈ ઉઠી. પછી મા દીકરાએ પેટ ભરીને ભોજન કર્યું. તેમણે જિંદગીમાં કદી આવું ભોજન ખાધું ન હતું. સકીનાએ ભોજન બાદ તે સોનાના થાળને લઈ એક બાજુ સાચવીને મૂકી દીધો. અલાઉદ્દીને માને વીંટી અને દીવાવાળા જીન વિશે બધી વાતો કરી. પછી બંને જણે પેલા જાદુઈ ચિરાગને એક બાજુ સંતાડીને મૂકી દીધો. સવાર, બપોર, સાંજ એમ 3 સમયે જીન તેમને સોનાના થાળમાં ભોજન આપી જતો અને મા દીકરો એ થાળ ભેગા કરવા લાગ્યા. એક દિવસે અલાઉદ્દીને પેલા રત્નો લઈ ઝવેરીને બતાવ્યા. ઝવેરી તો આ અમૂલ્ય રત્નો જોઈ ચોંકી ગયો. તે બોલ્યો, આ રત્નો તો ઘણા જ કિંમતી છે. અલાઉદ્દીને તેમાંના અમુક રત્નો વેચી દીધા. તેમાંથી તેણે ઘણા પૈસા મળ્યા. તે પૈસા દ્વારા તેણે એક આલીશાન મકાન ખરીદ્યું. તેમાં ખૂબ જ કિંમતી ફર્નિચર કરાવ્યું અને ઘરની બધી જરૂરિયાતની વસ્તુઓ નવી લાવી વસાવી. પછી તેણે મા માટે તથા પોતાના માટે કિંમતી વસ્ત્રો ખરીદ્યા. ઘરમાં નોકર ચાકરો રાખ્યા અને મા દીકરો રાજાશાહી જીવન જીવવા લાગ્યા. જોત જોતામાં અલાઉદ્દીન 20 વર્ષનો થઈ ગયો. પૈસાના કારણે તેના પોશાક, રહન સહનમાં ઘણો જ ફરક પડી ગયો હતો. તે ખૂબ જ ઠાઠથી રહેતો હતો. એક દિવસ તે બજારમાં ઝવેરીની દુકાને બેઠો હતો. ત્યાં બાદશાહના સૈનિકો આખા બજારની દુકાનોને બંધ કરાવતા હતા અને જોર જોરથી બૂમો પાડીને કહેતા હતા, ભાઈઓ, અત્યારે આ રસ્તા ઉપરથી શાહજાદી સ્નાન કરવા માટે સ્નાનાગૃહમાં જાય છે, માટે કોઈએ રસ્તા ઉપરની દુકાનો ખોલવી નહીં કે ત્યાંથી ચાલવું નહીં. આ નિયમોનું પાલન નહીં કરે તેને મોતની સજા કરવામાં આવશે. અલાઉદ્દીનને તો આ સાંભળીને મનમાં શાહજાદીને જોવાની તીવ્ર ઈચ્છા થઈ. તેણે ઘણાના મોએ સાંભળ્યું હતું કે શાહજાદી રૂપના અંબાર જેવી છે. તે તો તરત જ સ્નાન ગૃહે પહોંચી ગયો અને તેના બારણા પાસે સંતાઈ ગયો. થોડીવારમાં શાહજાદી પોતાના મહેલમાંથી તે સુમસામ બજારમાં થઈને સ્નાન ગૃહમાં આવી પહોંચી. તે પાલખીમાંથી ઉતરીને સ્નાનના હોજ પાસે આવીને ઊભી રહી અને ચારે બાજુ જોવા લાગી. તેની આજુબાજુ ફક્ત અનેક ખૂબસૂરત બાંદીઓ વીંટળાયેલી હતી. તેણે પોતાના વસ્ત્રો ઉતારી બાંદીના હાથમાં આપ્યા અને હોજમાં કૂદી પડી. બારણાની તિરાડમાંથી શાહજાદીનું ચંદ્ર જેવું શીતળ અને સંગેમરમર સમી કાયા જોઈ અલાઉદ્દીન તો તેના પર મુગ્ધ બની ગયો. શાહજાદીને જોતા તેના હૃદયમાં પ્યારનું તોફાન જાગી ઉઠ્યું. તેણે તરત શાહજાદી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. થોડીવાર બાદ શાહજાદીને સ્નાન કર્યા પછી હોજમાંથી બહાર નીકળી કપડાં પહેરી પોતાના મહેલે ચાલી ગઈ. ત્યાર પછી અલાઉદ્દીન છાનોમાનો બહાર નીકળીને પોતાના ઘેર જતો રહ્યો. અલાઉદ્દીન ઘેર તો ગયો, પણ તેનું ચિત્ત તો શાહજાદીએ હરી લીધું હતું. તેને ઘરમાં પણ દરેક જગ્યાએ શાહજાદી જ દેખાતી હતી. તેને કાંઈ સૂઝતું ન હતું. તે ઉદાસ ચહેરે પોતાની પથારીમાં પડ્યો વિચારવા લાગ્યો. તેની માએ તેને ઘણીવાર બોલાવ્યો, પણ તેનું ધ્યાન બીજે ક્યાંક હતું. તેની આવી દશા જોઈને તે ગભરાઈ ગઈ અને બોલી, બેટા, તને શું થયું છે? તું આટલો ઉદાસ કેમ છે? અલાઉદ્દીને માને કંઈ કહ્યું જ નહીં અને તે જમ્યો પણ નહીં. તેની માને તેની ઘણી ચિંતા થવા લાગી. તેણે એક હકીમને બોલાવવાનું કહ્યું. ત્યારે અલાઉદ્દીને કહ્યું, માં, મને કંઈ જ થયું નથી. મેં ગઈકાલે શાહજાદીને જોઈ છે ત્યારથી મને કાંઈ ચેન પડતું નથી. હું તેની સાથે લગ્ન કરીશ, પછી જ મારા મનને શાંતિ મળશે. આ સાંભળી તેની મા તો હબકાઈ ગઈ. તે બોલી, બેટા, આપણે તો બાદશાહ આગળ ઘણા ગરીબ કહેવાઈએ.
બાદશાહની બેટી સાથે લગ્ન કરવાનો આપણાથી વિચાર પણ ન કરાય. માં, ગમે તે થાય પણ હું તો લગ્ન કરીશ તો તેની સાથે. માએ પોતાના દીકરાને ઘણું સમજાવ્યું. બેટા, આપણે તો ગરીબ દરજી અને ક્યાં તે મોટા બાદશાહ, આપણાથી વાત જ ન થાય. પરંતુ અલાઉદ્દીન તો પોતાની વાત ઉપર અડીને જ રહ્યો. તેણે માને બાદશાહ પાસે જઈ લગ્નની વાત કરવાનું કહ્યું. ત્યારે માએ કહ્યું, બેટા, હું બાદશાહ પાસે જાઉં તો પહેલાં તો મારે એમની આગળ નજરાણું મૂકવું પડે. અલાઉદ્દીને તેને ગુફામાંથી લાવેલા રત્નોને એક થાળમાં ભરી આપ્યા અને કહ્યું, માં, આ રત્નો અમૂલ્ય છે. આવા રત્નો તો બાદશાહ પાસે પણ નહીં હોય. માં તો તે રત્નો ભરેલા થાળ ઉપર રેશમી રૂમાલ ઢાંકી બાદશાહના દરબારમાં ગઈ. થોડી જ વારમાં બાદશાહ આવીને તેમના સિંહાસન પર બેઠા. થોડી વારમાં દરબારનું કામકાજ શરૂ થયું. બાદશાહ બધા ફરિયાદીઓની મુલાકાત લેતા હતા. દરબારનો ઠાઠ જોઈ સકીનાની જીભ ઉપડી જ નહીં. તે તો ચૂપચાપ બેસી રહી. દરબારનો સમય પૂરો થતાં બાદશાહ ઉઠીને ચાલ્યા ગયા અને સકીના પણ તે થાળ લઈ ઘેર પાછી આવી ગઈ. માને થાળ સાથે પાછી આવેલી જોઈ અલાઉદ્દીન નિરાશ બની ગયો. માએ તેને આશ્વાસન આપ્યું. આ રીતે સકીના સતત 4 દિવસ સુધી થાળ લઈને દરબારમાં જતી, પણ કાંઈ કહ્યા વગર પાછી આવી જતી અને પછી દીકરાને આશ્વાસન આપતી. 5મે દિવસે ફરી સકીના થાળ લઈને દરબારમાં ગઈ. બાદશાહની નજર જેવી તેના પર પડી કે તરત તેમણે સામે ચાલીને પૂછ્યું, બાનુ, તમે સતત 4 દિવસથી દરબારમાં થાળ લઈને આવો છો અને કાંઈ પણ કહ્યા વગર જતા રહો છો. એટલે જ આજે મેં સામે ચાલીને તમને બોલાવ્યા છે. બોલો, તમારે શા માટે આવવું પડ્યું? અલાઉદ્દીનની માએ નજીક આવી પ્રણામ કરી કહ્યું, જહાંપનાહ, મારે તમારું એક ખાનગી કામ છે. બાદશાહે વજીરને કહીને સકીનાને બાજુના ઓરડામાં બેસાડવાનું કહ્યું અને પોતે દરબારનું કામ પૂરું કરીને પછી તેને મળવા ગયા. તેમની જોડે ફક્ત વજીર હાજર હતો. સકીના હિંમત કરી બોલી, જહાંપનાહ, બેઅદબી માફ કરશો. મારા પુત્ર અલાઉદ્દીનને જ્યારથી આપની શાહજાદીને જોઈ છે ત્યારથી તે ખાવા પીવાનું ભૂલી ગયો છે અને તેની સાથે શાદી કરવાની હઠ પકડીને બેઠો છે. જો તેની આ ઈચ્છા પૂરી નહીં થાય તો તે આત્મહત્યા કરી નાખશે. આમ કહી તેણે થાળ ઉપરનો રૂમાલ હટાવી બોલી, જહાંપનાહ, મારા દીકરાએ આપને માટે આ નજરાણું મોકલ્યું છે. બાદશાહ તો કિંમતી રત્નો જોતા જ અચંબામાં પડી ગયો. તેણે આ રત્નો વજીરને પણ બતાવ્યા અને કહ્યું, આવા રત્નો તો મેં મારી જિંદગીમાં ક્યારેય જોયા નથી. આવા રત્નો મોકલનાર માણસ કેટલો ધનવાન હશે. શું શાહજાદીના લગ્ન માટે તે માણસ યોગ્ય ગણાય કે નહીં? વજીર તરત બોલી ઉઠ્યા, જહાંપનાહ, આપે તો આપની શાહજાદીના લગ્ન મારા પુત્ર સાથે કરવાનું કહ્યું હતું ને? તમે મારા પુત્રને 3 મહિનાની મુદત આપો તો તે આના કરતાં પણ કિંમતી રત્નો લાવી તમને ભેટ આપશે. બાદશાહ જાણતો હતો કે 3 મહિનામાં તો શું 3 વર્ષ થાય તો પણ વજીરનો છોકરો આવા રત્નો લાવી શકશે નહીં. છતાં વજીરનું મન દુભાય નહીં તે માટે તેણે 3 મહિનાની મુદત આપી. પછી સકીનાને કહ્યું, તમારા પુત્રને કહેજો કે હું તેને મારો દામાદ જરૂર બનાવીશ, પણ આ માટે તેણે 3 મહિના ધીરજ ધરવી પડશે. પછી તેના લગ્ન શાહજાદી સાથે થશે. સકીના તો નમન કરી હરખાતી ઘેર આવી. અલાઉદ્દીને માના મોં ઉપરનું હાસ્ય જોઈને તેને કંઈક આશા બંધાણી. સકીનાએ પોતાના પુત્રને આ આનંદના સમાચાર કહ્યા. અલાઉદ્દીન તો આ સાંભળી ઘણો જ ખુશ થઈ ગયો. પછી પોતાની માના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. આ બાજુ વજીરની ઊંઘ ઉડી ગઈ. તેને થયું કે શું બાદશાહ શાહજાદીના લગ્ન તે યુવાન સાથે તો નહીં કરે ને? કારણ તે યુવાને ઘણા કિંમતી રત્નો નજરાણામાં ભેટ આપ્યા હતા. તે તો મનમાં કંઈક વિચારી બાદશાહ પાસે ગયો અને અલાઉદ્દીન વિરુદ્ધ બાદશાહને કાન ભંભેરણી કરવા લાગ્યો. બાદશાહે કહ્યું, વજીરજી, હું આ લગ્નના પ્રસ્તાવને કેવી રીતે ના પાડું? વજીરે કહ્યું, જહાંપનાહ, મારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ અલાઉદ્દીનનો બાપ દરજી હતો. તે ઘણો જ ગરીબ હતો અને ગરીબીમાં જ તે મરી ગયો હતો. હવે આપ તેની પાસે એવી કોઈ માંગણી કરો કે સાપ મરી જાય પણ લાઠી ન ભાગે. 3 મહિનાની મુદત પૂરી થતાં સકીના બાદશાહ પાસે આવી ત્યારે બાદશાહે વજીરને બોલાવ્યો. વજીરે કહ્યું, માજી, બાદશાહ પોતાનું વચન ભૂલ્યા નથી, પણ તમે તો જાણો છો કે દુલ્હન શાહજાદી છે, રાજઘરાનાની છે, માટે નગરના માણસોને પણ ખબર પડે કે બાદશાહનો દામાદ પણ કોઈ સાધારણ માણસ નથી. તે પણ એક શાહજાદો જ છે.
એટલા માટે તમારે 51 સોનાના થાળમાં પહેલાં આપેલા રત્નો જેવા જ રત્નો અને આભૂષણો ભરી કિંમતી પોશાકમાં સજ્જ થયેલ 51 ગુલામોને માથે તે થાળ મૂકી અહીં લાવવા, તો જ અમારી આબરૂ સચવાય. પછી શાદીનો દિવસ નક્કી કરવામાં આવશે. આવી માગણી સાંભળતા અલાઉદ્દીનની મા તો આશ્ચર્યમાં પડી ગઈ. તેણે ઘેર આવી વિલા મોઢે અલાઉદ્દીનને બધી વાત કરી. અલાઉદ્દીને માને કહ્યું, માં, તું જરા પણ ચિંતા કરીશ નહીં, બધું જ બરાબર થઈ જશે. અલાઉદ્દીન તો તરત પોતાના ઓરડામાં જઈ જાદુઈ દીવો ઘસીને જીનને બોલાવ્યો. તેણે જીનને 51 રત્નો ભરેલા સોનાના થાળ અને 51 સુંદર પોશાકોમાં સજ્જ ગુલામો હાજર કરવા કહ્યું. થોડી વારમાં તો 51 ગુલામો રત્નો ભરેલા થાળ લઈ હાજર થઈ ગયા. પછી અલાઉદ્દીને માને બોલાવી બધી વાત કરી. તેની મા તો આ બધું જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે બેગમ જેવા કપડાં પહેરી એ રસાલા સાથે બાદશાહના મહેલે ગઈ. આટલા મોટા રસાલાને જતો જોઈ નગરના માણસો પણ આશ્ચર્યમાં પડી ગયા. તે પણ બધા ટોળે મળી રસાલા સાથે જોડાઈ ગયા. આખો રસાલો બાદશાહના મહેલે પહોંચી ગયો. બહાર ઊભેલા સૈનિકોએ અંદર જઈ બાદશાહને આની વાત કરી. બાદશાહે તેનું સ્વાગત કર્યું. સકીનાએ તે બધી ભેટો બાદશાહને અર્પણ કરી. વજીરે બધા થાળ ઉપરથી રૂમાલ ઉઘાડીને જોયું તો તેમાં ઝગમગતા રત્નો હતા. રાજા, વજીર અને અન્ય પ્રજાજનો તો આવા 51 થાળ ભરેલા રત્નો જોઈ દંગ રહી ગયા. રત્નોના ઝગમગાટથી ત્યાં ખૂબ પ્રકાશ ફેલાઈ ગયો. આટલા બધા રત્નો તો ખુદ બાદશાહના મહેલે પણ ન હતા. સકીનાએ કહ્યું, જહાંપનાહ, આપ અત્યારે આ ભેટ સ્વીકારશો તો ભવિષ્યમાં આનાથી પણ વધારે કિંમતી ભેટ આપને મળશે. બાદશાહે તો તે રત્નોનો સ્વીકાર કરી પછી શાદીનો દિવસ પણ નક્કી કરી લીધો. સકીના ઘેર આવી પોતાના પુત્રને બધી વાત કરી. અલાઉદ્દીન તો ઘણું જ ખુશ થઈને બોલ્યો, માં, આ બધું તારા આશીર્વાદથી જ થયું છે. પછી તે પોતાના ઓરડામાં ગયો અને જાદુઈ દીવાના જીનને બોલાવીને કહ્યું, મને એવો કિંમતી પોશાક પહેરાવો કે કોઈ બાદશાહની પાસે પણ ન હોય. જીને તેને ગભા પર બેસાડી દેવલોકના સ્નાનાગારમાં લઈ ગયો. ત્યાંના સુગંધીદાર પાણીની 4 અપ્સરા જેવી સુંદરીઓએ તેને સ્નાન કરાવ્યું. પછી તેને ખૂબ જ કિંમતી પોશાક પહેરાવી તેના ઘેર લાવી દીધો. પછી તેણે જીનને કહ્યું, હવે તું નદીના સામે કિનારે આવેલા વિશાળ મેદાનમાં મારે માટે એક સુંદર મહેલ બનાવી આપ, જેમાં અનેક ગુલામો અને દાસીઓ હાજર હોય. ઉપરાંત શાહજાદી માટે પણ કિંમતી પોશાક અને ઘરેણાં લાવી આપ. સવાર થતાં તો નદીના વિશાળ મેદાનમાં એક સુંદર મહેલ તૈયાર થઈ ગયો. અલાઉદ્દીન અને તેની મા તે મહેલમાં રહેવા લાગ્યા. પછી શાહી ઠાઠ સાથે તે લગ્ન કરવા નીકળ્યો. સાચા મોતીના સાજથી શણગારેલા સુંદર સફેદ ઘોડા ઉપર તે સવાર થયો. આખા રસ્તે ગુલામો સોના મોહર ઉડાડતા બજારમાં થઈને રાજમહેલ તરફ ગયા. આ શાહી વરઘોડાની ખબર આખા નગરમાં ફેલાઈ ગઈ. નગરના તમામ લોકો આ વરઘોડો જોવા ઉમટી પડ્યા. બાદશાહના કાને પણ આ વાત પહોંચી ગઈ. બાદશાહે તરત તેના સ્વાગતની તૈયારી કરી નાખી. તે જાનની રાહ જોઈને ઊભા રહ્યા. થોડી વારમાં મોટા રસાલા સાથે જાન આવી પહોંચી. બાદશાહે તેમનું શાહી સ્વાગત કર્યું અને અલાઉદ્દીનની શાદી શાહજાદી સાથે કરી દીધી. બાદશાહે પોતાની શાહજાદીને દાયજા સાથે વળાવી. અલાઉદ્દીન પોતાની બેગમ લઈ પોતાના નવા મહેલમાં આવ્યો. શાહજાદી તો આ મહેલ જોઈને ખૂબ જ અચંબામાં પડી ગઈ. તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે પોતાને આવું સુંદર સાસરું મળશે. અલાઉદ્દીને પોતાના સસરા એટલે કે બાદશાહને પણ પોતાના મહેલે તેડાવ્યા. બાદશાહ પણ દામાદના ઠાઠમાઠથી ખૂબ જ અંજાઈ ગયો. આમ તે મહેલમાં અલાઉદ્દીન, તેની બેગમ અને અલાઉદ્દીનની મા ખૂબ જ સુખેથી રહેવા લાગ્યા. આ બાજુ પેલો જાદુગર ગુસ્સામાં અલાઉદ્દીનને પેલી ગુફામાં પૂરી આફ્રિકા ચાલ્યો ગયો હતો. તેને એમ કે અલાઉદ્દીન ગુફામાં ભૂખે તરસે મરી જશે. એક દિવસ તેને પેલો જાદુઈ દીવો ખૂબ જ યાદ આવ્યો. તેને થયું કે લાવને ગુફામાં પૂરાયેલા અલાઉદ્દીનના હાડકાં અને દીવાને જોઉં. તેણે મંત્ર ભણી જાદુઈ ગોળામાં જોયું તો તે ગુફામાં દીવો કે અલાઉદ્દીન દેખાયો નહીં. ધીરે ધીરે દ્રશ્ય બદલાતા તે ગોળામાં અલાઉદ્દીન એક ભવ્ય મહેલમાં પોતાની શાહજાદી જોડે આનંદ પ્રમોદ કરતો હતો. આ જોતાં જ જાદુગર ક્રોધથી સમસમી ઉઠ્યો. તે એક જ રાતમાં જાદુઈ વિદ્યાથી ચીનમાં આવી ગયો અને એક ધર્મશાળામાં ઉતર્યો. તે આખો દિવસ નગરમાં ફર્યો તો બધાના મોંએ અલાઉદ્દીનના વખાણ જ સાંભળવા મળ્યા. અલાઉદ્દીનના વખાણ સાંભળી જાદુગર ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તે ફરતો ફરતો અલાઉદ્દીનના મહેલે આવ્યો
અને બહાર ઊભેલા પહેરેગીરો પાસેથી જાણી લીધું કે અલાઉદ્દીન તો શિકારે ગયો છે. તેણે પોતાની વિદ્યાના જોરે જાણી લીધું કે પેલો જાદુઈ દીવો મહેલમાં જ હતો. તેણે તરત જ ફેરિયાનો વેશ ધારણ કરી લીધો અને સુંદર ચકચકિત દીવાઓ લઈ મહેલ આગળ આવ્યો ને બૂમ પાડવા લાગ્યો. જૂના દીવાને બદલે નવા દીવા લો. મહેલના ઝરૂખામાંથી એક બાંદીએ નવા દીવા જોઈ શાહજાદી પાસે ગઈ ને બોલી, માલિકણ, મહેલની બહાર એક ફેરિયો બૂમ પાડે છે. તે જૂના દીવાને બદલે નવા ચકચકિત દીવા આપે છે. આપણા ખંડમાં એક જૂનો પુરાણો દીવો પડ્યો છે. તે આપીને હું નવો દીવો લઈ આવું. શાહજાદી જાદુઈ દીવા વિશે કાંઈ જાણતી ન હતી, એટલે તેણે તે દીવાને જૂનો સમજી બાંધીને આપતા કહ્યું, લે આ ફેરિયાને આપી આવ અને તેના બદલે નવો દીવો લઈ આવ. બાંધી તો તે દીવો લઈ ફેરિયા પાસે આવી અને ફેરિયાને તે દીવો આપી દીધો. ફેરિયાએ તેને તે દીવાના બદલામાં પોતાની પાસેના બધા દીવા આપી દીધા. બાંધી તો ખુશ થતી થતી બધા દીવા લઈ શાહજાદી પાસે ગઈ અને તેમને બતાવ્યા. શાહજાદીએ તે બધા દીવાને એક બાજુ વ્યવસ્થિત મૂકી દેવા જણાવ્યું. જાદુગરે તો પેલો જાદુઈ દીવો મળી જતાં ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે દૂર એક ખૂણામાં જઈ પેલો દીવો ઘસી જીનને બોલાવ્યો. જીન તરત હાજર થઈ ગયો. એટલે જાદુગરે કહ્યું, મને આ અલાઉદ્દીનના મહેલમાં લઈ જા અને આખો મહેલ આફ્રિકા પહોંચાડી દે. તરત આખા મહેલ સહિત પોતે પણ આફ્રિકા પહોંચી ગયો. સવાર થતાં અલાઉદ્દીન શિકારીથી પાછો આવ્યો. તેણે પોતાનો મહેલ ન જોતા ખૂબ જ દુઃખી થઈ ગયો. આ વાતની ખબર વજીરને પડી. તેણે તરત તકનો લાભ લઈ બાદશાહના કાન ભંભેરવા લાગ્યો કે અલાઉદ્દીન જાદુગર છે. તેણે જ તમારી શાહજાદીને ગાયબ કરી દીધી છે. બાદશાહ તો અલાઉદ્દીન ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેણે તરત અલાઉદ્દીનને રાજ દરબારમાં બોલાવ્યો અને પોતાની બેટી ક્યાં ગઈ છે તેને વિશે પૂછપરછ કરી. અલાઉદ્દીને જણાવ્યું, જહાંપનાહ, હું તો 2 દિવસથી શિકારે ગયો હતો. મને જ ખબર નથી પડતી કે મારી બેગમ અને મારી માં મારા મહેલ સાથે ક્યાં ગાયબ થઈ ગયા. મને પણ તેમની ખૂબ જ ચિંતા થાય છે. બાદશાહે કહ્યું, તું ગમે તે કર, મને મારી બેટી લાવી દે. તારો મહેલ કે ધન મારે કાંઈ જોઈતું નથી. અલાઉદ્દીને બાદશાહ પાસે 40 દિવસની મુદત માગી અને કહ્યું, હું ગમે ત્યાંથી તેમને શોધી કાઢીશ. અલાઉદ્દીન તો કંઈક વિચારતો જંગલ તરફ ઉપડ્યો. તે સતત 4 દિવસ સુધી ચાલતો રહ્યો. 5મા દિવસે તે એક મોટી નદી આગળ આવ્યો. તે થાકી જવાને કારણે તે નદીમાં હાથ પગ મોં ધોઈ એક શિલા ઉપર આડો પડ્યો. અચાનક તે વખતે જાદુગરે આપેલી વીંટી પથ્થર સાથે ઘસડાતા તરત વીંટીવાળો જીન હાજર થઈ ગયો. અલાઉદ્દીન તો વીંટીને બિલકુલ ભૂલી જ ગયો હતો. વીંટીવાળા જીને કહ્યું, બોલો માલિક, શું હુકમ છે? જીનને જોતા જ અલાઉદ્દીનનો ખુશીનો પાર ન રહ્યો. તેણે જીનને પોતાનો મહેલ જ્યાં હોય ત્યાંથી પાછો લાવી આપવાનો હુકમ કર્યો. તે જીને કહ્યું, દીવાનો જીન મારો ગુરુ કહેવાય. તેમની કોઈ વસ્તુને મારાથી ન લઈ શકાય. તો પછી મને ત્યાં તું લઈ જા. જીને તરત જ અલાઉદ્દીનને આફ્રિકા તે મહેલ આગળ ઊભો કરી દીધો. તે જ વખતે ઝરૂખામાં ઊભી રહેલી એક બાંદીની નજર પોતાના માલિક પર પડી. તરત જ તે ખુશ થઈ અંદર ગઈ. શાહજાદીને લઈ ત્યાં આવી ને તેણે અલાઉદ્દીનને બતાવ્યો. અલાઉદ્દીનની નજર પણ ઉપર ગઈ. તે પણ પોતાની બેગમને સહી સલામત જોઈ ખુશ થયો. પેલી બાંદી તરત જ પાછળના દરવાજેથી અલાઉદ્દીન પાસે આવીને બોલી, માલિક, જાદુગર બહાર ગયો છે, તમે અંદર પધારો. અલાઉદ્દીન તરત તેની સાથે અંદર ગયો ને શાહજાદીને મળ્યો. શાહજાદીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તે અલાઉદ્દીનને ભેટી પડી અને બોલી, આ જાદુગરે મને કેદ કરી લીધી છે અને તે મારી સાથે શાદી કરવા માગે છે. જો આમ બનશે તો મારે આત્મહત્યા કરવી પડશે. અલાઉદ્દીને તેને સાંત્વના આપ્યું. પછી તેણે એક દીવા વિશે શાહજાદીને પૂછ્યું. ત્યારે શાહજાદીએ તેને બધી હકીકત કહી જણાવી. હવે અલાઉદ્દીનને ખબર પડી ગઈ કે તે જાદુગરને પેલો જાદુઈ દીવો મળી જતાં જ તેણે આ કામ કર્યું છે. તેણે પોતાની બેગમને આ દીવા વિશે પૂછતા તે બોલી, જાદુગર આ દીવો હંમેશા તેના જબાના ખિસ્સામાં જ રાખે છે, જરા પણ અલગ કરતો નથી. અલાઉદ્દીને એક યુક્તિ વિચારી કાઢી. પછી તેણે વીંટીવાળા જીનને બોલાવી કાતિલ ઝેર મંગાવી પોતાની બેગમને આપી આખી યુક્તિ સમજાવી દીધી. પછી પોતે એક પડદા પાછળ સંતાઈ ગયો. શાહજાદીની બાંદીઓએ તેને સોળે શણગારે સજાવી.
તેને લગ્નના દિવસના જેવો જ પોશાક પહેરાવ્યો. આખા ઓરડાને શણગારી દઈ જાદુગરની રાહ જોવા લાગી. સાંજ થતાં જ જાદુગર મહેલે આવ્યો. શાહજાદીએ તેનું સ્વાગત કર્યું. આજની શાહજાદીનું રૂપ જોતા જાદુગર ભાન ભૂલી ગયો. શાહજાદીએ તેને પ્રેમથી જમાડતા બોલી, મેં મારા પતિનો શોખ છોડી દીધો છે. હવે હું મારી જિંદગી તમારી સાથે ખુશીથી વિતાવીશ. આ સાંભળી જાદુગર તો ખુશ થઈ ગયો. તે જમ્યા બાદ શરાબનું સેવન કરવા લાગ્યો. શાહજાદીએ શરાબમાં ઝેર ભેળવીને જાદુગરને પીવડાવી દીધું. પળવારમાં તો જાદુગર પોતાની ગાદી ઉપર ઢળી પડ્યો. તે જ વખતે અલાઉદ્દીન પડદા પાછળથી બહાર આવ્યો. તેણે જોયું તો જાદુગર મરી ગયો હતો. તેણે જાદુગરના ખિસ્સામાંથી દીવો કાઢી લીધો અને જીનને બોલાવી હુકમ કર્યો, મહેલ જ્યાં હતો ત્યાં પાછો લઈ જા. એક જ ક્ષણમાં મહેલ જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો. રાતને લીધે મહેલને કોઈએ જોયો નહીં. સવાર થતાં જ બધાએ મહેલને જોયો. આ વાતની ખબર બાદશાહને પડતા તેઓ તરત જ અલાઉદ્દીનના મહેલે આવી પહોંચ્યા. પોતાની શાહજાદીને હેમખેમ જોઈ બાદશાહ ખૂબ ખુશ થઈ ગયા. તેમણે અલાઉદ્દીનને પોતાના વર્તન બદલ માફી માગવા લાગ્યા. શાહજાદીએ બાદશાહને પેલા જાદુગરની દુષ્ટતાની બધી વાત કરી. અલાઉદ્દીને જાદુગરના મુર્દાને એક ઊંડી ખાઈમાં નાખી દાટી દીધો. આખા નગરમાં ઉત્સવ મનાવાયો. બાદશાહે ગરીબ ગુરબાઓને દાન દીધું. આમ અલાઉદ્દીનનું કુટુંબ ખૂબ જ સુખ શાંતિથી રહેવા લાગ્યું. આ વાતને થોડા મહિના થયા કે એક દિવસ જાદુગરનો નાનો ભાઈ આફ્રિકાથી ચીન દેશમાં પોતાના ભાઈનો બદલો લેવા આવી પહોંચ્યો. તે પણ પોતાના ભાઈ જેવો જ હોશિયાર હતો. તેણે એક અદ્ભુત ફકીરનો વેશ ધારણ કરી નગરમાં આવ્યો. તે વગર પૈસે લોકોને મદદ કરતો. તે ગમે તેવા રોગીઓના માથે હાથ મૂકીને તેમના દર્દને મટાડી દેતો. તે પોતાની જાદુઈ વિદ્યાથી ભૂત પ્રેતને પણ ભગાડી દેતો. આ ફકીર એક દિવસ અલાઉદ્દીનના મહેલ આગળ આવીને ઊભો રહ્યો અને જોરથી બૂમ પાડી કહ્યું, અલ્લાહ મહાન હૈ, મહેલ મેં રહેને વાલો કી જય હો. શાહજાદીએ ઝરૂખામાં આવીને જોયું એટલે તે બોલ્યો, બેટી તારી પાસે અઢળક સંપત્તિ છે પણ તેને ભોગવનાર કોઈ નથી. તારે સંતાન જોઈએ છે પણ તારા નસીબમાં સંતાન સુખ નથી. શાહજાદીએ તેમને મહેલમાં આવવાનું કહ્યું ત્યારે તેણે ના પાડતા કહ્યું, બેટી અમે ફકીર લોકો કોઈના મહેલમાં જતા નથી, પણ જો તારે સંતાન જોઈતું હોય તો મારી વાત ધ્યાનથી સાંભળ. ઉત્તરમાં એક કોકેસસ નામનો પહાડ છે. તેની ઊંચી ટેકરી ઉપર સોનેરી રોક પક્ષીનું ઈંડું છે. એ ઈંડું જો તારો પતિ લઈ આવે તો તું પુત્રની માતા બની શકે. આટલું કહી તે ફકીર ચાલ્યો ગયો. સાંજે અલાઉદ્દીન શિકારીથી પાછો આવ્યો એટલે શાહજાદીએ તેમને બધી વાત કરી. અલાઉદ્દીને પોતાના ઓરડામાં જઈને દીવાવાળા જીનને બોલાવ્યો અને તેને પેલું રોક પક્ષીનું ઈંડું લાવવાનો હુકમ કર્યો. આ સાંભળી જીન ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, મહાપાપી, તું મારી પાસે મારા બાદશાહના બેટાનું ઈંડું મંગાવે છે. તું ઘણો ભલો માણસ છે એટલે આજે તને જવા દઉં છું. અલાઉદ્દીને તેની માફી માગી બોલ્યો, અમને તો પેલા ફકીરે સંતાન સુખ માટે આ વાત કરી હતી, એમાં અમારો શું દોષ? હે ભલા માણસ, પેલો ફકીર પેલા જાદુગરનો નાનો ભાઈ છે. તે પોતાના ભાઈનું વેર લેવા આવ્યો હતો એટલે જ તેણે તારી આગળ આવી નીચ માગણી કરી. તું એનાથી ચેતીને રહેજે. અલાઉદ્દીન બોલ્યો, હે જીનભાઈ, તમે એ ફકીરને બાંધીને અહીં લઈ આવો. હું મારા હાથે જ તેનું માથું ઉડાવી દઈશ. જીન તો તરત જ તે ફકીરને બાંધીને લઈ આવ્યો. અલાઉદ્દીને તે જ ક્ષણે પોતાની તરવારથી તેનું માથું ધડથી અલગ કરી દીધું. માલિક, આના હાથમાં જ જે જાદુઈ વીંટી છે તેને તમે કાઢી લો, તે પણ તમારે કામ લાગશે. જીનના કહ્યા પ્રમાણે અલાઉદ્દીને તેના હાથમાંથી વીંટી કાઢીને પોતાની આંગળીમાં પહેરી લીધી અને જીન પેલા મરેલા જાદુગરના શબને ઉઠાવીને નદીમાં નાખી દીધું. સમય જતાં શાહજાદીએ પુત્રને જન્મ આપ્યો અને તેઓ આનંદથી રહેવા લાગ્યા. એક દિવસ અલાઉદ્દીને જીનને બોલાવ્યો અને કહ્યું, હે જીનરાજ, હવે હું કરોડો થઈ ગયો છું અને તમારી કૃપાથી મારી પાસે અઢળક સંપત્તિ છે. તેથી હવે હું આ જાદુઈ દીવો પાછો આપવા માગું છું. મારા મૃત્યુ બાદ મારા છોકરાના હાથમાં આ દીવો જાય તો તેઓ કદાચ તેનો દુરુપયોગ પણ કરે. તેથી તમે આને પાછો લઈ લો. જીન ઘણો ખુશ થઈ બોલ્યો, અલાઉદ્દીન, તું ખરેખર અલ્લાહનો બંદો છે. હું આ દીવો ન લઈ શકું, પણ તું તારી જાતે જ જે ગુફામાંથી આ દીવો લાવ્યો હતો ત્યાં જઈને પાછો મૂકી આવ. આમ કહી તે અલાઉદ્દીનને ખભે બેસાડી ગુફામાં લઈ ગયો. અલાઉદ્દીને તે દીવો જેવો ગોખલામાં મૂક્યો કે તરત જ તેની જ્યોત સળગવા લાગી. અલાઉદ્દીને તેને પ્રણામ કર્યા. પછી જીન અલાઉદ્દીનને પાછો મહેલે મૂકી ગયો અને બોલ્યો,
પ્યારા અલાઉદ્દીન, આજથી આપણે બંને છૂટા પડીએ છીએ, છતાં પણ તું જ્યારે કોઈ આફતમાં આવે ત્યારે આ વીંટીવાળા જીનને નમ્રતાથી કહેજે, તે મને બોલાવશે. આટલું કહી જીન ચાલ્યો ગયો. અલાઉદ્દીન પોતાની અધૂરી રહેલી જિંદગી આનંદથી વિતાવવા લાગ્યો. પ્યારા મિત્રો, આજે પણ તે અલાઉદ્દીનનો જાદુઈ દીવો ભારતમાં આવેલા હિમાલય પહાડના કૈલાસ પર્વતની એક ગુફામાં અખંડ રીતે બળ્યા કરે છે. ત્યાંના યોગીઓ, ફકીરોને આની ખબર છે, પણ ત્યાં જવાનો રસ્તો ઘણો જ દુર્ગમ છે, એટલે ત્યાં જવાતું નથી. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.